આજે આપણે સમજવાના છે શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય. આના વિશે આપણે પહેલા પણ થોડી ચર્ચા કરી જ છે, જેમાં આપણે લાગણીઓને સમજ્યા. બરાબર? તો લાગણીઓનો સંબંધ કોની સાથે છે? તો કે આપણા માનસિક સ્વાસ્થ્ય સાથે, મન સાથે, હે ને? ઓકે, તો હવે આપણે આમાં ભેદ સમજવાનો છે કે શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યમાં શું ભેદ છે. મોટા બાળકો છો એટલે થોડું તો વાંચીને જ ખબર પડી જાય, પણ ભેદ હોવા છતાં પણ આ બંને એકબીજા પર પરસ્પર કઈ રીતે સંકળાયેલા છે એ આજે આપણે સમજવાનું છે. એક ઉદાહરણથી સમજીએ. આપણું શરીર જે છે, બરાબર, એ શરીર છે આપણું એ ઘર છે. આપણને બહુ બધું આપણું ઈચ્છા થતી હોય, મન થતું હોય, પણ આપણું શરીર નબળું હોય તો આપણે કોઈ પણ કામ કરી શકીએ? આપણને મન થાય કે આ વખતે તો હું સ્કૂલમાં પહેલો નંબર લાવીશ, પણ આપણે માંદા રહેતા હોય, બીમાર રહીએ એટલે સ્કૂલમાં છુટ્ટી થાય, હે ને? રજા પડે ને સ્કૂલમાં, તો આપણો પહેલો નંબર આવે? ના આવે, હે ને? એ જ રીતે એનું વિરોધાભાસ જોઈએ. આપણે શરીરથી એકદમ તંદુરસ્ત હોય, રોજ સ્કૂલમાં આવીએ છીએ તૈયાર થઈને, સરસ કપડાં, સરસ વાળ ઓળીને તૈયાર થઈને સ્કૂલમાં આવીએ છીએ, નિયમિતપણે ક્લાસમાં ભણીએ છીએ, પણ આપણે જે ભણીએ છીએ એમાં આપણું મન જ લાગતું નથી. કશું પણ ભણીએ છીએ પણ આપણને યાદ રહેતું નથી. તો પછી એ તંદુરસ્તી કામની લાગે? ના. આનો શું અર્થ સમજવાનો? કે આપણું શરીર અને મન બંને તંદુરસ્ત હોવા જોઈએ. જીવનમાં બનવું હોય, ટીચર, ડૉક્ટર, ડાન્સર, આર્મીમાં જવું હોય, CA બનવું હોય, એન્જિનિયર બનવું હોય, સાયન્ટિસ્ટ બનવું હોય, પોલીસમાં જવું હોય, તો આપણે શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ હોવા જોઈએ. આટલું સમજાય? ઓકે, તો હવે આપણે સમજીશું કે શારીરિક સ્વાસ્થ્યનો સંબંધ કઈ રીતે છે. તો કે શરીરની તંદુરસ્તી સાથે શારીરિક સ્વાસ્થ્યનો સંબંધ છે. આટલું સમજાય? હવે એ સમજવાનું છે કે માનસિક સ્વાસ્થ્યનો સંબંધ શેની સાથે છે? શેની સાથે છે? આપણા મન, વિચારો અને લાગણીઓ સાથે છે. જેમ આપણે વાત કરી કે શરીર તંદુરસ્ત છે પણ મન ઉદાસ હોય, હે ને? સ્કૂલમાં તમે સવારમાં આવો અને ઘરેથી બે ઠપકા પડ્યા હોય કે જા સીધો મીધો, ઘરે નથી રહેવાનું, સ્કૂલમાં તો જવાનું છે. તમને હોય છે કે ચોમાસું છે, મસ્ત વરસાદ પડે છે, સ્કૂલમાં રજા આપી હતી, આજે બી રજા કરી નાખી, નથી જવું, હે ને? પણ મન તમને ઘરેથી જરાક વઢીને મોકલે તો તમારું સ્કૂલમાં મન લાગે? એટલીસ્ટ પહેલા પીરિયડમાં તો ના જ લાગે. એવું થાય કે યાર આ ખાલી મને પપ્પા મમ્મીએ ગુસ્સો કર્યો એટલે ના ભણવામાં મન લાગે તમારું કે ના કોઈ કામમાં મન લાગે. તો આપણા મન, આપણા વિચાર અને આપણી લાગણીઓ, એટલે કે આપણને કેવા પ્રકારના વિચાર આવે છે. અમુક લોકોને કોઈકને મારવાના જ વિચાર આવતા હોય. હું આ તોડી નાખું, હું આ બગાડી નાખું, હું આને કંઈક કરું, એટલે કહેવાય ને અખતરા કરવાના જ વિચાર આવતા હોય, હે ને? તો અને અમુક લોકોને લાગણીઓ, એટલે કે આપણે બીજા પ્રત્યે કેવા પ્રકારની લાગણીઓ અનુભવે છે, હે ને? કોઈના પ્રત્યે આપણને કાયમ ગુસ્સો આવતો હોય, નફરત આવતી હોય, હે ને? આપણે નકારાત્મક લાગણીઓ જોઈ હતી ને, તો આપણને કાયમ કોઈના પ્રત્યે ગુસ્સો આવતો હોય, નફરત થતી હોય, ઈર્ષ્યા આવતી હોય, તો આપણું માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ કહેવાય કે નબળું કહેવાય? નબળું કહેવાય. પણ આપણે હંમેશા ખુશ રહેતા હોય, બધાને મદદ કરવાનું ભાવના આવતી હોય કે હું બધાને હેલ્પ કરું, મારો ફ્રેન્ડ છે એ પડી ગયો હોય તેનું કંઈક સપોર્ટ કરું, હે ને? હું મેડમનું કંઈ કામ હોય તો મેડમને હેલ્પ કરું, મમ્મી પપ્પાને ઘરમાં મદદ કરું. તો બીજાને હેલ્પ કરવાની અને સારા વિચારો આવતા હોય, સકારાત્મક વિચારો, હે ને? કે મારે જીવનમાં આ બનવું છે, હું મોટો થઈશ તો હું આ બનીશ, હું મારા મમ્મી પપ્પાના આ શોખ પૂરા કરીશ, હે ને? એવા હોય છે ને આપણા સપનાઓ. તો આ સકારાત્મક વિચારો અને લાગણીઓ એ શું દર્શાવે છે? સ્વસ્થ માનસિક સ્વાસ્થ્ય, હે ને? આટલો ખબર પડી? તો માનસિક સ્વાસ્થ્યનો સંબંધ આપણા વિચારો અને લાગણીઓ સાથે છે. બરાબર? આટલું સમજાયું બેટા? હવે બીજું, શરીરને તંદુરસ્ત રાખવું હોય તો શું કરવાનું? પૌષ્ટિક ભોજન લેવાનું, નિયમિત કસરત કરવાની અને પૂરતી ઊંઘ લેવાની. આ ઉંમરમાં સમજવાનું છે કે 8 કલાકની ઊંઘ મિનિમમ જોઈએ. કેટલી? મિનિમમ. 9 કલાક થાય તો એ વાંધો નહીં, પણ 8 કલાક આ ઉંમરમાં ઊંઘ પૂરતી જોઈએ. કેમ ખબર છે? કારણ કે આ તમારું મગજ છે ને અને આ શરીર છે, એ આખો દિવસ કામ કરે છે. અને મગજ તો એવું છે કે તમે સૂઈ જાઓ છો ને તોય કામ કરે છે.
એવું થાય છે કે તમે સૂઈ ગયા મગજ સૂઈ ગયું? સપના આવે છે ને બધાને, તો પછી મગજ તો જાગે છે, હે ને? મગજ 24 કલાક કામ કરે છે, મગજ સૂતું નથી. હા, એ શાંત થાય છે, સૂતું નથી. આ 8 કલાકની ઊંઘ ખાલી શારીરિક સ્વાસ્થ્ય માટે નહીં, પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. તમારો ફોન, જે ફોન વાપરો છો, બેટરી ઓછી થાય તો શું કરો છો? ચાર્જિંગમાં મૂકી દો છો, હે ને? એવી રીતે મગજ આખો દિવસ કામ કરે છે. તો રાત્રે જ્યારે સૂઈ જઈએ તો મગજને શું થાય છે? મગજ ચાર્જ થાય છે. શું થાય છે? ચાર્જ થાય છે. અને પછી સવારે ઉઠો એટલે ફૂલ બેટરી સાથે ઉઠો, પણ તમે જે વાંચો, જે ભણો એ તમને બધું જ યાદ રહે છે. પણ બેટરી ઓછી હોય મોબાઈલમાં અને લઈને બહાર નીકળી ગયા તો શું થાય? મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય, કાં તો લો બેટરીમાં ઘણા બધા કામ થાય નહીં. એવી રીતે મગજની બેટરી લો હોય તો ભણેલું યાદ રહે નહીં. બીજું શું જરૂરી છે? નિયમિત અંતરે પાણી પીવો. બરાબર? ઓછામાં ઓછું કેટલું પાણી પીવું પડે? 2 બોટલ એટલે કે 2 લીટર. બરાબર? ઓછામાં ઓછું 2 લીટર પાણી પીવું જોઈએ અને 3 લીટર પણ પી શકો છો. અત્યારે ચોમાસું છે એટલે 3 લીટર ચાલે, પણ ઉનાળો હોય, ગરમી હોય તો 3 થી 4 લીટર મિનિમમ હોવું જોઈએ. જે લોકોને ગ્લાસમાં પાણી પીવાની આદત હોય એને મિનિમમ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. કેટલું? 8 થી 10 ગ્લાસ. 200 ml કે 250 ml નો ગ્લાસ હોય તો 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ, જેથી શરીર પણ સરખું ચાલે અને મગજ પણ. આપણું શરીર ખબર છે? તમે ભણ્યા હશો વિજ્ઞાનમાં, 70% પાણીથી બનેલું છે. ખબર છે? ભણવામાં આવ્યું છે કે 70% પાણીથી આપણું બોડી બનેલું છે, શરીર બનેલું છે. હવે પાણી જ ઓછું હોય તો શરીર ચાલે? ઓક્સિજનની કમી થઈ જાય, લોહીની ઉણપ થઈ જાય. બરાબર? એટલે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને નિયમિત અંતરે બ્રેક લેવો જોઈએ. ઘણા છોકરાઓ શું હોય, એક્ઝામ વખતે વાંચવા બેસે, આખું વર્ષ ફરે અને એક્ઝામ વખતે જ, પરીક્ષા વખતે જ વાંચવા બેસે. પછી સવારના 5 વાગે ઉઠે અને 12 વાગ્યા સુધી જાગે, એક ધાર્યું વાંચ 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 કરે, તો મગજ સાથ આપે? ના. આખું વર્ષ આપણે વાંચ્યું ના હોય ને પછી આપણે વાંચીએ તો મગજ પણ આપણને સાથ આપે નહીં. એટલે એ સમયે એક્ઝામમાં નિયમિત અંતરે બ્રેક લેવો જોઈએ, હે ને? અડધો કલાક કે કલાક વાંચો અને વચ્ચે 5 થી 10 મિનિટનો બ્રેક લો. બરાબર? શરીરની શારીરિક સ્વાસ્થ્ય મેઇન વસ્તુ છે તો કે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા, હે ને? શરીર તંદુરસ્ત ક્યારે રહે? જ્યારે આપણી રોગ પ્રતિકારક ક્ષમતા સારી હોય, હે ને? આપણી રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય તો આપણે વારંવાર બીમાર પડી જઈએ, હે ને? આમાંથી ઘણા છોકરાઓ ચોમાસામાં પલ્યા હશે, વરસાદમાં. અમુક લોકો થોડુંક પલ્લે ને તો છીકાછીક શરૂ થઈ જાય, શરદી થઈ જાય, તાવ આવી જાય, હે ને? પેટમાં દુખે. અને અમુક લોકોને ગમે તેટલું પલ્યા હોય પણ બીમાર પડતા નથી. કેમ? તો કે એની રોગ પ્રતિકારક ક્ષમતા એટલે કે ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ છે. બરાબર? આટલું સમજાય? એવી જ રીતે સારું માનસિક સ્વાસ્થ્ય કેમ જરૂરી છે? કોણ કહેશે? આપણે સારા વિચારો માટે અને સારા મગજ ચાલવા માટે માનસિક સ્વાસ્થ્ય જરૂરી છે, અને મગજની શાંતિ માટે માનસિક સ્વાસ્થ્ય જરૂરી છે. સારું માનસિક સ્વાસ્થ્ય કેમ જરૂરી છે? કેમ? તો કે મન શાંત રહે અને ખુશ રહે. જેવું આપણું મન હોય છે, અગર આપણું મન શાંત છે, બરાબર, તો ગમે તેવી પરિસ્થિતિ આવે છે તો પણ આપણે એની સામે ઝઝૂમી લઈએ છીએ, હે ને? એનો સામનો કરીએ છીએ, હિંમતથી સામનો કરીએ છીએ. પણ જો આપણું મન એટલે કે આપણું માનસિક સ્વાસ્થ્ય નબળું હશે તો નાની વસ્તુમાં આપણને રડવું આવી જશે, નાની વાતમાં આપણે હતાશ થઈ જઈશું. જો શરીરનું સ્વાસ્થ્ય સારું હશે તો આપણે નાની મોટી બીમારીથી બચી જઈશું, વારંવાર બીમાર નહીં પડીએ. અને એવી જ રીતે સ્વસ્થ માનસિક સ્વાસ્થ્ય આપણને તણાવ અને ચિંતાનો સામનો કરવામાં મદદ કરશે. શારીરિક સ્વાસ્થ્ય સ્વસ્થ રાખવું હોય હંમેશા તો એની માટે શું કરવાનું છે? એને કસરત કરવી અને એમાં આપણે એક્ટિવ રહેવાનું. ઓકે? અને વાંચન, યોગા અને મનપસંદ પ્રવૃત્તિ આપણા માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. વાંચન કેમ જરૂરી છે? કારણ કે તમે જ્યારે કોઈ નવી વસ્તુ વિશે વાંચો છો તો એના વિચારો તમારા મગજમાં આવે છે. ફોર એક્ઝામ્પલ, એક વિજ્ઞાની છે આઇન્સ્ટાઈન, નામ સાંભળ્યું છે?
આઇન્સ્ટાઈનનું નામ સાંભળ્યું છે? આઇન્સ્ટાઈન એક વૈજ્ઞાનિક છે. હવે તમે ફોર એક્ઝામ્પલ પેપરમાં આઇન્સ્ટાઈન વિશે વાંચ્યું. આઇન્સ્ટાઈન વિશે વાંચ્યું એટલે એમાં તમને આઇન્સ્ટાઈને કરેલા પ્રયોગ, કેટલા પ્રયોગ સફળ રહ્યા, શેની પર પ્રયોગ કર્યો હતો, કેટલા વર્ષથી કરતા હતા, એ બધી જ માહિતી મળે. તો જ્યારે તમે કોઈ નવા વિષય પર વાંચો છો ત્યારે તમારા મગજને નવા વિચાર મળે છે, અને નવા વિચાર મળે છે ત્યારે મગજમાં એક વધારે સારી સ્ફૂર્તિ આવે છે. શું આવે છે? સ્ફૂર્તિ આવે છે. તમે જોયું હશે પિકનિક તમને ફરવા લઈ જાય છે, ભલે તમારા હાથ પગ દુખી જાય ચાલીને ફરવાનું હોય, પણ તમે ફરીને પાછા આવો તો એક તાજગી અનુભવો છો, હે ને? મમ્મી પપ્પા કશે ફરવા લઈ ગયા હોય ને પછી આવો તો કેવા ફ્રેશ થઈ જાવ છો કે મજા આવી ગઈ. ભલે ને મામા માસી કોઈની પણ ઘરે રહેવા ગયા હોય પણ આપણે ફ્રેશ થઈ જઈએ છીએ. તો આપણે જ્યારે મિત્રો સાથે વાતચીત કરીએ છીએ, આપણી ગમતી વ્યક્તિ સાથે આપણે વાતચીત કરીએ છીએ, એક્ટિવિટી કરીએ છીએ એને, તો આપણું મન પ્રફુલ્લિત રહે છે, એટલે કે ખુશ રહે છે, અને એ આપણા માનસિક સ્વાસ્થ્યમાં વૃદ્ધિ કરે છે. આટલું સમજાયું? માનસિક સ્વાસ્થ્ય કે શારીરિક સ્વાસ્થ્ય જો ખરાબ થાય તો એના લક્ષણો સૌથી પહેલા શું છે? કોણ વાંચશે? તાવ, ઉધરસ અને શરદી. શરીરમાં દુખાવો અથવા થાક લાગવો, ચક્કર આવવા. હા, બોલો બેટા. શરીરમાં ઉર્જાનો અભાવ. બરાબર. તો આ બધું શરીર બીમાર હોય એના લક્ષણો છે. હવે મેઇન છે એ આ છે કે માનસિક સ્વાસ્થ્ય એટલે કે મન અને મગજ જો બીમાર થાય કે અસ્વસ્થ હોય તો એના લક્ષણો કયા? નાની નાની વાતમાં ગુસ્સો આવો, કોઈ કામમાં મન ન લાગવું, એકલા રહેવાનું ગમવું, વારંવાર ડર કે ચિંતા થવી, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થવી, આત્મવિશ્વાસ ઓછો થવો, અને ખૂબ ખુશ કાં તો ખૂબ દુઃખી રહેવું. એને આમાંથી કોઈ લક્ષણ તમે અનુભવ્યા છે? થોડા થોડા, હે ને? કોઈક વખત આપણને એકલું રહેવાનું ગમે છે, આજે તો વારે કોઈ સાથે વાત જ નથી કરવી, હે ને? અને કોઈ વખત આપણું કોઈ કામમાં મન લાગતું નથી, હે ને? કે આજે ના સ્કૂલે જવું છે, આજે ના હોમવર્ક કરવું છે, કશું જ કરવું નથી. બરાબર. આ બધા લક્ષણો એવા છે કે આપણે ક્યારે ને ક્યારે તો અનુભવ્યા જ હશે. કોઈક વખત આપણું મન ઉદાસ હોય કે આપણને ગમતું ના હોય, કંટાળો આવતો હોય, એને દુઃખી રહેતા હોય તો એ સામાન્ય છે. પણ જો આ વધારે લાંબા સમય એટલે કે 2 અઠવાડિયા કે એનાથી વધારે લાંબા સમય માટે જો આપણું મન ઉદાસ રહે, નાની નાની વાતમાં ગુસ્સો આવે, વિના કારણે આપણને ડર લાગે, બરાબર, અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલ થાય, એટલે કે જે પણ ભણતા હોય એમાં આપણું ધ્યાન ના લાગે, તો સમજવાનું કે આ એક માનસિક સ્વાસ્થ્યની બીમારી હોઈ શકે છે, કાં તો ખરાબ માનસિક સ્વાસ્થ્યના સંકેતો છે. બરાબર. તો પછી આપણે કોને દેખાડવાનું? ડૉક્ટરને દેખાડવાનું. અને ડૉક્ટર આપણને કદાચ કોઈ ટેસ્ટ કરાવવાના કે કંઈ વાત કરે તો આપણે આપણી મન મૂકીને વાત કરવાની કે આટલા આપણને પ્રોબ્લેમ થઈ રહ્યા છે. બરાબર. માનસિક સ્વાસ્થ્યના જે ડૉક્ટર હોય છે એમને શું કહેવાય છે? સાયકોલોજિસ્ટ. વેરી ગુડ. પણ માનસિક સ્વાસ્થ્યના જે ડૉક્ટર હોય છે એ સૌથી પહેલા એમને કહેવાય છે સાયકાઇટ્રિસ્ટ. શું કહેવાય છે? સાયકેટ્રિસ્ટ. અડધું અડધું બોલતા હતા, સાચું બોલતા હતા. અને સાયકેટ્રિસ્ટ પછી આપણે કોને બતાવી શકીએ? સાયકોલોજિસ્ટ, હે ને? સૌથી પહેલા આપણે કાઉન્સેલર અને સાયકોલોજિસ્ટ પાસે જતા હોય છે, અને એમને લાગે કે દવાની જરૂર છે તો એ આપણને સાયકેટ્રિસ્ટ પાસે મોકલે છે. આટલું ખબર પડી? ઓકે. હવે તમને વર્કશીટ આપવામાં આવે છે. રોહન એક ખુશ મિજાજ અને હોશિયાર છોકરો હતો. એને મિત્રો સાથે રમવું, સાયકલ ચલાવવી અને ક્રિકેટ રમવું ખૂબ ગમતું હતું. એક દિવસ શાળામાં શિક્ષકે જાહેરાત કરી કે આગામી અઠવાડિયે પરીક્ષા શરૂ થવાની છે. આ સાંભળીને રોહન ખૂબ જ ચિંતિત થઈ ગયો.
તે વારંવાર વિચારતો કે જો મારા ઓછા માર્ક્સ આવશે તો બધાને નિરાશ કરી દઈશ. તો ધીમે ધીમે રોહને રમવાનું બંધ કરી દીધું અને રાત્રે સારી ઊંઘ એને આવતી નહોતી. એનું ભણવામાં પણ મન લાગતું નહોતું અને એને રમવાનું પણ બંધ કરી દીધું. એ હંમેશા ચિંતામાં રહેતો. બરાબર છે. જેમ એ છોકરો હોશિયાર હતો, સ્કૂલમાં આવવાનું ગમતું હતું, પણ ટીચરે કીધું કે ભાઈ હવે એક્ઝામ આવવાની છે એટલે એને ચિંતા થઈ કે ભલે હું હોશિયાર છું પણ તૈયારી કરી નથી, નપાસ થયો તો આ બધા જ વિચારો એને આવવા માંડ્યા, જેના લીધે એને ઊંઘ નહોતી આવતી, ભૂખ નહોતી લાગતી અને એને રમવામાં પણ મન લાગતું નહોતું. અને થોડા દિવસો પછી રોહનના પેટમાં અને માથામાં દુખાવો થવા લાગ્યો. આપણે કોઈ વિચારને વારંવાર વાગોળ્યા કરીએ, ચિંતા કર્યા કરીએ તો માથું ભારે લાગે છે, હે ને? તો એને ચિંતા થવા લાગી અને એના લીધે એને થાક લાગતો, માથામાં દુખાવો થવા લાગ્યો. રોહને માતા પિતાને તેને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે બધી જ તપાસ કરી અને કીધું કે રોહનનું શારીરિક સ્વાસ્થ્ય તો સારું છે, પણ એની ચિંતા અને એની તણાવની અસર એના શરીર પર થઈ છે. વધારે પડતો એ સ્ટ્રેસમાં રહેતો હતો, ચિંતા કરતો હતો, એના લીધે અને માથાનો અને પેટનો દુખાવો થવા લાગ્યો. અને પછી ડૉક્ટરે અમુક એને સલાહ આપી કે ચિંતા કરવી નહીં, ભણવાની વચ્ચે થોડો વિરામ લો અને ઊંડા શ્વાસની કસરત કરો. જ્યારે પણ તમને ચિંતા થાય ત્યારે 3 વાર ઊંડો શ્વાસ લઈને શ્વાસ છોડવાનો અને પૂરતી ઊંઘ લો અને દરરોજ થોડો ઘણો રમતમાં, પોતાની મનગમતી પ્રવૃત્તિમાં ભાગ લો. રોહને એ પ્રકારે વાતચીત શરૂ કરી. એને પોતાની પ્રોબ્લેમ કે મમ્મી મને ગણિત વિષય બહુ અઘરો લાગે છે, કે મમ્મી મને અંગ્રેજી નથી ફાવતું, એ બધા વિશે એને મમ્મી પપ્પા સાથે વાતચીત કરવાની શરૂ કરી. એને ઊંડા શ્વાસોશ્વાસની ક્રિયા શરૂ કરી અને ઊંઘ લેવાની એને શરૂ કરી. પૂરતી ઊંઘના કારણે એનો જે તણાવ હતો એ ઓછો થયો અને ફરીથી એનું મન રમવામાં લાગવા માંડ્યું અને આનંદમાં રહેવા લાગ્યો. બરાબર? તો આનાથી શું મેસેજ મળે છે, શું સમજવાનું કે સ્વસ્થ મન તો સ્વસ્થ શરીર. જો આપણે મનથી ખુશ હોઈશું તો આપણે શરીરથી પણ ખુશ રહીશું. આ વાર્તા સમજાઈ? આમાં લક્ષણો કયા દેખાય એ ખબર પડી? તણાવ અને ચિંતા એ માનસિક સ્વાસ્થ્યના લક્ષણો છે, પણ એની અસર ક્યાં થઈ? શરીર પર, એટલે કે શારીરિક સ્વાસ્થ્ય એના લીધે બગડ્યું. હવે અહીંયા પાછળ લક્ષણો આપ્યા છે એ તમારે વાંચવાના છે અને લખવાનું છે કે આ લક્ષણ શારીરિક સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે કે માનસિક સ્વાસ્થ્ય સાથે. બરાબર? ફોર એક્ઝામ્પલ પહેલું છે વારંવાર બીમાર પડવું. તો શારીરિક કે માનસિક? શારીરિક. અને એકલતા અનુભવવી, એકલું લાગવું, તો શારીરિક કે માનસિક? માનસિક. તો આ તમારે કાલે અહીંયા લખવાનું છે, જવાબ ભરવાના છે અને પછી તમારે તમારા શિક્ષકને જમા કરાવવાનું છે.